નમસ્કાર. દરેક ભારતના નાગરિકને સ્વાતંત્ર્ય દિનની શુભકામના. આપણે 10 દિવસ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરરોજ કંઈક અલગ અલગ પ્રકારના પ્રસંગો, અલગ અલગ પ્રકારની બાબતો, શૌર્ય ગાથા, શૌર્ય ગીતો, શૌર્ય જે જુસ્સો ચડાવે એવા વાક્યોનો આપણે અભ્યાસ કરીશું, પ્રસંગોની વાતો કરીશું અને વાગોળશું કે ભારત દેશને આઝાદી મળી 350ની ગુલામી, 350 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું અને શાસન દરમિયાન આપણને કેવા કેવા આપણા જે કહેવાય ને ક્રાંતિકારીઓ થઈ ગયા એ બાબતે જોવાનું છે. તો ખાસ આજે આપણે એક સરસ મજાની નાનકડો અમથો એક પ્રસંગ સાંભળશું અને પ્રસંગ પૂરો થયા બાદ આપણે કંઈક સમજશું કે આપણે શું કરી શકીએ. દર વર્ષે આઝાદી આવે જ છે, 15મી ઓગસ્ટ આવે જ છે, પણ આપણી શું ફરજ છે, આપણે શું કાર્ય કરવાનું છે એ બાબતે આ પ્રસંગની અંદર વધારે જાણવા મળશે. તો વધારે વાત આપણે પ્રસંગમાં જ તે કરીએ. એક ગવર્મેન્ટ ઓફિસર, એક વ્યક્તિ, એને નોકરી હતી, નોકરીના 7-8 વર્ષ પૂર્ણ થઈ ગયા. એક વખત આમ છે ને નિષ્ઠાવાન બહુ કાર્યમાં, પણ એક દિવસ એને વિચાર આવ્યો કે હવે હું 2 દિવસ બાદ જે સન્ડે છે ને રવિવાર, ત્યારે હું આખો દિવસ હું કાંઈ કામ નહીં કરું અને શાંતિથી હું આખો દિવસ મારો આરામથી પસાર કરીશ. રવિવારનો દિવસ આવ્યો, પણ પરિસ્થિતિ કંઈક વિપરીત બની. કેવી વિપરીત બની કે 3 વર્ષનો એક નાનકડો અમથો બાળક, અને સામાન્ય રીતના સવારમાં એ બાળકના મમ્મી એટલે કે આ જે નોકરિયાત જે વ્યક્તિ છે એના પત્ની હવે સવારમાં કામકાજ કરે એટલે સાચવવા કોને પડે? તો આ એના પતિને સાચવવો પડે. હવે આ વહેલા તો જાગ્યો, બાલ્કનીમાં એક કપ એમાં કોફી નાખી અને એક છાપું હતું, એ છાપું વાંચતો હતો. 10-15 મિનિટ સરળતાથી આમ પસાર થઈ, પણ પછી 10-15 મિનિટ બાદ આ બાળક પાસે આવ્યો અને તમને ખબર છે કે બાળકની વૃત્તિ છે ને ચંચળ હોય. હવે આ ચંચળ વૃત્તિના આધારે છે ને બાળક કોઈ એક કામમાં પોરવાય નહીં, એને તમે છે ને કામ એને અલગ અલગ પ્રકારના ટાસ્ક દેવા જ પડે. એટલે હવે આને વિચાર કરો કે મારે આજે આખો દિવસ મેં નક્કી કર્યું છે કે વ્યવસ્થિત શાંતિથી પસાર કરવો છે ને આ મને જધવા આવ્યો આ મારો છોકરો. એટલે આ પિતાએ શું કર્યું કે એ જે છાપું હતું ને એમાં એક ભારતનો નકશો હતો. હવે આ ભારતનો નકશો એક પાનું હતું એ અલગ કર્યું અને એના ટુકડા કરી નાખ્યા. અને તમને ખબર છે કે એ ટુકડા એટલે કે એક પ્રકારની આપણે પઝલ્સની ગેમ રમીશું એ ગણી શકાય. એટલે આ ટુકડા હવે આ બાળકને દીધા અને કીધું કે છે ને તારે આ ભારત દેશ બનાવવાનો છે, આ જે હતો ને એવો કરવાનો છે. એટલે બાળકને જો નવું કામ મળી ગયું એટલે હવે એ જધવામાંથી એ વસ્તુમાં પોરવાઈ ગયું એનું મન. પણ આશ્ચર્ય ક્યારે થયું કે 5 મિનિટ બાદ બાળક તરત તેના પિતા પાસે આવ્યો અને કીધું કે જુઓ મેં ભારત જોડી દીધું. હવે પિતાને આશ્ચર્ય શું થયું કે મને પણ હરખું જોડતા નથી આવડતું, પણ યાદ રાખજો કે તમારી પાસે જનરલ નોલેજ હોવું પડે, કયો રાજ્ય કઈ જગ્યાએ આવે છે, કયું તો એ નથી તો ન જોડી શકો તમે. તો આ બાળકે 5 મિનિટમાં કરી નાખ્યું. થોડુંક આશ્ચર્ય થયું. હવે આશ્ચર્ય આ વાતનું ન થયું, જોડી નાખ્યું, પણ આ કઈ રીતના જોડ્યું એનું આશ્ચર્ય વધારે થયું. એટલે બાળકને કીધું કે ત્યાં કઈ રીતના જોડ્યું? ત્યારે આ બાળકે સાહજિક રીતના જવાબ આપ્યો. અને હવે આપણે શરૂ થાય છે 15મી ઓગસ્ટ નિમિત્તે આ જે વિડીયો આપણે દરરોજ સાંભળીએ છીએ અથવા દરરોજ આવશે તેનો હેતુ જે છે ને એ હવે પાર પડશે. બાળકે સરસ મજાનો જવાબ આપ્યો કે તમે પપ્પા મને આ જે ભારતનો નકશો જોડવાનું કીધું ને, મેં ભારતનો નકશો નથી જોડ્યો. તો એક તો તે શું જોડ્યું? એ કે મેં એ પેજ પાછળ જે એક વ્યક્તિનો ફોટો હતો ને એ વ્યક્તિને મેં જોડ્યો. એટલે પછી ભારત આપોઆપ જોડાઈ ગયો. એમ આ વાક્ય છે ને, આ બાળકના વાક્યો આપણને હૃદય સ્પર્શે છે અને એક સારી ટેવો આપણને શીખવે છે, એક સારા મૂલ્યો, સારા સિદ્ધાંતો, સારા વિચારો આપણને આપે છે. એમ છે ને આપણે 150 કરોડ નાગરિકોને સુધારવાની જરૂર નથી.
આપણે સોસાયટીની અંદર બધા વ્યક્તિઓ આમ કરશે, આપણી જ્ઞાતિ જાતિ ધર્મ સુધારવાની જરૂર નથી. આપણે પોતે એક બદલાઈ જઈએ, આપણે પોતે સુધરી જવી, તો પછી કોઈ પણ બાબત આપણે સુધારવાની જરૂર પડતી નથી. જેમ બાળકે માણસને જોડે, માણસ એટલે આપણે એક માણસ જો આમ સુધરી જાય ને, હરખીના ફિટ થઈ જાય ને, તો ભારત ઓટોમેટિક ફિટ થઈ જાય, જે તે રાજ્ય જે તે સ્થાન ઉપર આવે. એમ 15 ઓગસ્ટ નિમિત્તે આપણે ફ્લેગ, રાષ્ટ્રગાન, આખો દિવસ આપણે આના ગીત સાંભળશું, દેશભક્તિના ગીત સાંભળશું. પણ દેશભક્તિ ક્યારે જીવનમાં ઉતરે? જ્યારે આવા સિદ્ધાંતો આપણા હૃદયની અંદર હોય, આ આઝાદીની ખુમારી આપણાની અંદર હોય. અને આ દેશ આપણને એમનામાં આઝાદ આપણને નથી મળ્યો. ભલે કોઈ નહોતું ત્યારે ભારત હતું, વાત સાચી, પણ ગુલામીમાં 350 વર્ષ સુધી ભારતના લોકો રહ્યા છે. એ પાસ થોડુંક જાણવું. તો એ ગુલામીમાંથી બહાર આવ્યા, પણ આપણે પણ બીજાને સુધારવાનો નહીં, આપણે પોતે સુધારવાનો આગ્રહ રાખવી. બીજાને બદલાવાનો નહીં, આપણે બદલવાનો આગ્રહ રાખવી. બીજાને નમતું મૂકવાનો નહીં, આપણે નમતું મૂકવી. બીજાને કોઈ પણ પ્રકારની સહાય કરવાની નહીં, આપણે પોતાની રીતના આપણે સહાય કરશું તો બીજાને આપોઆપ સહાય થઈ જશે. બીજા નિયમ પાળે કે ન પડે, પણ આપણે નિયમ પાળશું, આપણે સિદ્ધાંતો જે તે નીતિ નિયમ સરકારને આધીન કરશું, તો ભારત આપોઆપ સ્વચ્છતા અભિયાન પણ થઈ જશે, સ્કિલ ઇન્ડિયા પણ થઈ જશે, અને ગરીબી, બેરોજગારી અને જે મોટા મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. તો 15મી ઓગસ્ટ નિમિત્તે આપણે માણસ એક સુધરશે તો ભારત રહ્યું ને એ આખું સુધરી જશે. પછી ભલે 150 કરોડની વસ્તી હોય છતાં સુધરી જશે ને જશે. તો જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે મળીએ આવતીકાલે. જય સ્વામિનારાયણ.